નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। શરૂઆત કરીએ મહત્વના સમાચાર। તો નવરાત્રી ખૂબ નજીક આવી રહી છે અને નવરાત્રીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતના ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તેમણે ખૂબ મોટું નિવેદન આપ્યું છે। તો રાજ્યના નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ આખી રાત ગરબા રમી શકશે તેવું નિવેદન હર્ષ સંઘવીએ આપ્યું છે અને ઉપરાંત તેમણે જણાવ્યું છે કે કહ્યું કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો બહાર જઈને ક્યાં રમશે? ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા નહીં રમે તો બીજું કોણ રમશે? ખેલૈયાઓ નવરાત્રીના તહેવારમાં રાત્રે 12 વાગ્યા સુધી જ નહીં પરંતુ સવારના 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકશે તેવી જાહેરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી છે અને નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે। પરંતુ મોટો સવાલ એ છે કે શું ખરેખર હર્ષ સંઘવીની જાહેરાતને ખેલૈયાઓએ બહુ હરખાવા જેવું છે? કારણ કે જે કાયદાકીય જે પ્રવૃત્તિ ચાલે છે તો કોર્ટનો આદેશ હોય છે કે 12 વાગ્યા સુધી, પછી 12 વાગ્યા પછી જે લાઉડ સ્પીકરના સાઉન્ડ વગાડવા નહીં, તેમ છતાં પણ હર્ષ સંઘવી છે ગૃહમંત્રીએ આવું નિવેદન આપ્યું છે કે તમે મોડી રાત્રે સુધી પણ ગરબા રમી શકશો। ત્યારબાદ જોઈએ તો ગુજરાત સરકાર છે વિદ્યાર્થીઓ માટે 25,000 રૂપિયાની સહાયની નવી યોજના લાવી છે। તો કઈ શાખાના વિદ્યાર્થીઓને મળશે રૂપિયા 25,000ની સહાય? તો ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ, એન્જિનિયર, ટેકનોલોજી અને મેથ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે 2024 અને 25 માટે નમો સરસ્વતી યોજના સ્કોલરશિપની વ્યવસ્થા કરશે, એટલે કે સ્કોલરશિપની જાહેરાત કરી છે। તો સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થી હોય તે વિદ્યાર્થીઓને રૂપિયા 25,000ની સહાય સરકાર દ્વારા કરવામાં આવશે। સરકારે આ માટે 250 કરોડની જોગવાઈ કરી છે। નાણામંત્રી કનુ દેસાઈએ તેમના બજેટમાં ભાષણમાં જણાવ્યું હતું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે અને તેમાં આઈટી અને તેની સાથે સંકળાયેલ ટેકનોલોજી જીવનના તમામ પાસાઓને સ્પર્શે છે। આ હેતુથી અને 2024 અને 25માં જે સાયન્સ ફિલ્ડ એટલે કે સાયન્સની શાખામાં વિદ્યાર્થીઓને વધારવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે અને ઉપરાંત તેમણે જણાવ્યું છે કે જે એન્જિનિયર શાખાના વિદ્યાર્થીઓ છે, મેથ્સ એટલે કે ગાણિતિક પ્રવૃત્તિ, વિજ્ઞાન શાખાના વિદ્યાર્થીઓ છે તેમને 25,000 રૂપિયાની સહાય કરવામાં આવશે। કેટલા ગુજરાતના એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે પોતાની આર્થિક સ્થિતિને કારણે આગળ ભણી નથી શકતા, ઘણા હોશિયાર હોય છે પરંતુ તેમની આર્થિક સ્થિતિને કારણે નાની ઉંમરથી કામ કે વ્યવસાય લાગી જવું પડતું હોય છે। તો આ ગુજરાત સરકારે આજે સ્કોલરશિપની યોજના જાહેર કરી છે તે હેતુથી કે જે મિડલ ક્લાસના એટલે કે મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ હોય તેમને સહાયરૂપ બને અને તેઓ આગળ નીકળે। આમ મહત્વની નાણામંત્રી કનુ દેસાઈએ મહત્વની યોજનાની જાહેરાત કરી છે। ત્યારબાદ જોઈએ તો આધાર કાર્ડના કેટલાક નવા નિયમો જાણી લો। દરેક વ્યક્તિ માટે, દરેક આધાર કાર્ડ માટે મહત્વના સમાચાર છે, જોઈએ સમગ્ર માહિતી। તો યુડાઈ એટલે કે UIDAI યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે એક સંસ્થા છે જે ભારતમાં આધાર કાર્ડ બનાવવાની કામગીરી કરે છે અને યુનિક આ સંસ્થા છે તેમણે આધાર કાર્ડ માટેના કેટલાક નિયમો જાહેર કર્યા છે। એ અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 જ વાર તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકશે, ત્યાર પછી તે ફરીવાર નામ બદલી શકશે નહીં। કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર 1 જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે, 1થી વધારે વાર જન્મ તારીખમાં સુધારો થઈ શકશે નહીં। ઉપરાંત જોઈએ તો આધાર કાર્ડમાં માત્ર 1 જ વાર તમે જાતિ એટલે કે જેન્ડર અપડેટ કરી શકો છો, બીજી વાર આધાર કાર્ડમાં રહેઠાણું, સરનામું અપડેટ કરવા માટે કોઈ પ્રકારની મર્યાદા નથી। તો આમાં જણાવવામાં આવ્યું છે કે આધાર કાર્ડમાં માત્ર વ્યક્તિ છે જે જાતિ અને તે જન્મ તારીખ આ 1 જ વખત અપડેટ કરાવી શકે છે, ત્યાર પછી આમાં સુધારો થઈ શકશે નથી। અને ઉપરાંત જોઈએ તો આધાર કાર્ડમાં સરનામું તમે કોઈ પણ વખત તમે બદલી શકો છો, ગમે તેટલી વાર બદલી શકો છો, તેની કોઈ મર્યાદા નથી। કોઈ પણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે પણ કોઈ મર્યાદા નથી। એટલે કે આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારનો ફોટો તમારે અપડેટ કરવો હોય કે તમારે સરનામું બદલવું હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી, તે તમે ગમે તેટલી વાર બદલી શકો છો। પરંતુ જો જન્મ તારીખ અને જાતિમાં ફેરફાર કરવો હોય તો તે ફક્ત 1 જ વખત ફેરફાર કરી શકે છે। આમ આ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે ભારતીય આધાર કાર્ડ બનાવે છે આ સંસ્થાએ મહત્વના નવા નિયમો જાહેર કર્યા છે।
ત્યારબાદ જોઈએ તો એક તરફ નવરાત્રિનો તહેવાર ખૂબ નજીક આવી રહ્યો છે અને બીજી તરફ જોવા જઈએ તો ચોમાસાનો અંત હોવા છતાં પણ વરસાદ છે જે ધમધોકાર વરસી રહ્યો છે. આમ આંબાલાલ પટેલ એટલે કે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ગુજરાત પર મહત્વની વરસાદની આગાહી કરી છે. જાણીએ સમગ્ર માહિતી. તો નવરાત્રિના પ્રથમ 3 દિવસ સુધી વરસાદનું વિઘ્ન રહેશે તેવું આંબાલાલ પટેલે જણાવ્યું છે. ઉપરાંત તેમણે જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાની પણ શક્યતા રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદે જે માહોલ જમાવ્યો છે, જેમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદ વરસ્યો છે ચોમાસાની વિદાય વેળા હોવા છતાં પણ મેઘરાજા છે તે મહેર મચાવી રહ્યા છે. ઉપરાંત જોઈએ તો નવરાત્રિની તૈયારીમાં લાગી ગયેલા ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો વિષય એક બન્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ છે, તેમણે આગાહીની જાહેરાત કરતા જણાવ્યું છે કે આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે અને ખાસ કરીને અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, પોરબંદર, દ્વારકા એટલે સામાન્ય રીતે સૌરાષ્ટ્રની અંદર તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા તેમણે જણાવી છે. અને નવરાત્રિમાં જે ગરબા આયોજકો છે, જે ગરબાના ચાહકો છે, તેમની નવરાત્રિ બગડશે તેમ આંબાલાલ પટેલે જણાવ્યું છે. અને નવરાત્રિમાં પણ વરસાદની આગાહી આંબાલાલ પટેલે જણાવી છે. ત્યારબાદ જોઈએ તો મહિલાઓને મળશે ₹12,000ની સહાય. ભારત સરકાર છે જે મહિલાઓના વિકાસ માટે અવનવી યોજનાઓ લાગુ કરતી હોય છે. તો તે અંતર્ગત જે આ મહિલાઓ માટે એક યોજના છે તેને ડબલ કરી દેવામાં આવી છે. એટલે કે જે પ્રસૂતિ સહાય યોજના છે તેમાં પહેલા 6,000ની સહાય કરવામાં આવતી હતી. મહિલાઓના વિકાસ માટેની જે યોજનાઓ લાગુ કરવામાં આવતી હોય છે તે અંતર્ગત આ યોજનાને ડબલ એટલે કે 12,000ની કરી દેવામાં આવી છે. જોઈએ સમગ્ર માહિતી. તો નમોશ્રી યોજનામાં નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં સહાય આપવામાં આવે છે તે સહાયને ડબલ કરી દેવામાં આવી છે. ભારત સરકારે નક્કી કર્યા મુજબની SC, ST તેમજ BPL કાર્ડ ધારક અને NFSA કાર્ડ હોલ્ડર તેમજ પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓ તેમજ દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની 11 પ્રકારની કેટેગરીની જે બહેનો છે તેમને સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં પ્રસૂતિ સહાય બદલ તેમને 6,000ની સહાય પહેલા કરવામાં આવતી હતી તેને અત્યારે ડબલ કરી દેવામાં આવી છે. એટલે કે જે આ 11 કેટેગરીની જે બહેનો છે તેમને પ્રસૂતિ સહાય માટે ₹12,000ની સહાય સરકાર દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો દર મહિનાની 1લી તારીખે દેશમાં ઘણા મોટા ફેરફાર થતા હોય છે. તે અનુરૂપ 1 ઓક્ટોબરે એટલે કે આ મહિનાની 1લી તારીખે પણ કેટલાક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. તો જાણીએ સમગ્ર માહિતી. તો દર મહિનાની 1લી તારીખે તેલ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે ATF અને CNG અને PNG એટલે કે કમ્પ્રેસર નેચરલ ગેસ અને પાઇપ્ડ નેચરલ ગેસ પોતાના ભાવમાં કેટલાક ફેરફાર કરી શકે છે. ઉપરાંત જણાવીએ તો તેમની નવી કિંમતો મંગળવારે સવારે જાહેર કરી દેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. અને અગાઉ સપ્ટેમ્બર મહિનામાં ATFના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. અને આ વખતે એટલે કે 1 ઓક્ટોબરે જે નવા ભાવ રિલીઝ થશે તે શું હોય છે તે મંગળવારે જણાવવામાં આવશે. જો અમને આ માહિતી મળશે તેના નવા ભાવની તો તમને અમે આ ચેનલના માધ્યમથી તમને તરત જ જણાવી દઈશું. ઉપરાંત CNG અને PNG જેવી મોટી જે ગેસની કંપનીઓ છે જે પોતાના નવા ભાવ રિલીઝ થાય છે તે પોતાની કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર રજૂ કરતી હોય છે. અમને જેવી આ વેબસાઇટ તેમજ નવા ભાવ રિલીઝ થાય તેની માહિતી મળશે તો અમે આ ચેનલના માધ્યમથી તરત જ તમને જણાવી દઈશું. એટલે કે અપડેટ માહિતી માટે મિત્રો આ ચેનલ સાથે જોડાઈ રહેજો. જાણીએ ત્યાર પછીના મહત્વના સમાચાર. તો 1 ઓક્ટોબરે થતા ફેરફારમાં રેલવે મંત્રાલય દ્વારા પણ કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જાણીએ સમગ્ર માહિતી. તો ભારતીય રેલવે વિભાગ દ્વારા 1 ઓક્ટોબર 2024થી ટિકિટ વગર મુસાફરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તહેવારોની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે રેલવે મંત્રાલય દ્વારા. રેલવે મંત્રાલયનું આ પગલું મુસાફરોને ટિકિટ વગર મુસાફરી કરતા રોકવા માટે તેમજ
કડક ટિકિટ ચેકિંગ પ્રક્રિયાને લાગુ કરવા માટે સક્ષમ રહેશે. આમ 1 ઓક્ટોબરથી રેલવે વિભાગમાં પણ મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. તો ટિકિટ વગર મુસાફરી કરનાર મુસાફર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી રેલવે મંત્રાલય દ્વારા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત બીજા પણ 1 ઓક્ટોબરથી ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. તો હું તમને ક્રમશઃ એક પછી એક વારાફરતી જણાવી દઉં. તો 5 ઓક્ટોબરની આસપાસ જે ખેડૂતોને ખાતામાં 2000નો હપ્તો આવે છે તે 5 તારીખની આસપાસ ખેડૂતના ખાતામાં જમા કરી દેવામાં આવશે. ઉપરાંત જોઈએ તો નવરાત્રિ જેવો મહત્વનો તહેવાર પણ ઓક્ટોબર મહિનામાં જ આવે છે અને આંબાલાલ પટેલ, હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે નવરાત્રિને લઈને મહત્વની આગાહી કરી છે કે 3જા અથવા 4થા નોરતામાં વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા રહેશે. ઉપરાંત વાવાઝોડાની પણ આગાહી તેમણે દર્શાવી છે. અને ઉપરાંત જોઈએ તો ઓક્ટોબર મહિનામાં દિવાળી જેવો મહત્વનો અને વર્ષનો સૌથી મોટામાં મોટો તહેવાર આવી રહ્યો છે. તો RBI દ્વારા બેંકોમાં 21 દિવસની રજાને મંજૂર કરવામાં આવી છે. સરકારી તેમજ પ્રાઇવેટ બેંકોમાં રજાની કેટેગરી છે તે અલગ અલગ હોય છે. તો RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 21 દિવસની રજાને મંજૂર કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ તો 50,000 રૂપિયાની સહાય વિદ્યાર્થીઓ માટે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને 50,000ની સહાય આપવામાં આવે છે. સરકારે ગ્રાન્ટેડ ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી 10 લાખ જેટલી વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000 અને ધોરણ 11 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 15,000ની સહાય આપવામાં આવશે. આમ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને 50,000ની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓ માટે 9 થી 10 ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 10,000ની સહાય તેમજ 11 અને 12 ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 15,000ની સહાય નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ઘરમાં જૂનું વાહન હોય તો જાણી લો. નીતિન ગડકરીએ આપી મહત્વની જાણકારી. તો મિત્રો 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, નીતિન ગડકરીએ આપ્યું છે મહત્વનું નિવેદન. તો નીતિન ગડકરી છે જે હાલ ભારતના વાહન વ્યવહારના મંત્રી છે. તેમણે એક નિવેદન આપ્યું છે કે 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી. જે હાલ સોશિયલ મીડિયામાં એક અફવા ફેલાઈ રહી છે કે 15 વર્ષથી જૂના વાહનો હોય તે સરકાર હવે નહીં ચાલવા દે, તે ભંગાર જ ગણાશે. તો મિત્રો આ માહિતી તદ્દન ખોટી છે. નીતિન ગડકરીએ મહત્વની જાણકારી આપી છે કે 15 વર્ષથી જૂના વાહનો તે ભંગાર નથી, તે પણ તમે ચલાવી શકો છો. પરંતુ આ એક નિયમ બનાવવામાં આવ્યો છે જે દિલ્હી તેમજ NCRના વિસ્તારમાં આ નિયમ લાગુ કરવામાં આવશે. કારણ કે દિલ્હી અને NCRના પ્રદૂષણને કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હી અને NCR સિવાયની બધી જ જગ્યાએ ભારતમાં બધે જ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પર તમે આ વાહનો ચલાવી શકશો. તમામ વાહનો તમે ચલાવી શકશો. માત્ર દિલ્હી અને NCR પર આ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાકી સોશિયલ મીડિયામાં જે અફવા ફેલાઈ રહી છે કે 15 વર્ષથી જૂના વાહનો છે તે સરકાર ચાલવા નહીં દે, આ તદ્દન ખોટી વાત છે. આમ નીતિન ગડકરીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ત્યારબાદ ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પાક વીમા યોજના છે જે ફરી ચાલુ કરવામાં આવશે. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી ચાલુ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો ખેડૂતોને લગતા બનાવવામાં આવ્યા છે. ખેડૂતોને પાક વીમાથી રકમ 48 કલાકમાં પરત મળે તેવી પણ મહત્વની જોગવાઈ આ અંતર્ગત કરવામાં આવી છે. ઝડપી પ્રોસેસથી અને 48 કલાકમાં ખેડૂતોને પોતાનું વળતર મળે, પાક વીમો મળે તે યોજનાથી ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે. આમ ખરીફ પાકની સિઝન ચાલુ થાય ત્યારે આ પાક વીમા યોજના છે તે ફરીવાર ગુજરાતમાં ચાલુ કરવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો 700 વીઘામાં કપાસનો પાક નિષ્ફળ ગયો છે, એ પણ નકલી દવાના છંટકાવને કારણે. મિત્રો હાલ ચોમાસાની ઋતુ ચાલુ છે અને અત્યારે જોવું તો વર્ષા ઋતુ બહુ ખૂબ ભયંકર છે. અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને અતિવૃષ્ટિને કારણે જમીનમાં રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે.
જેવા કે તલ, ડુંગળી, એરંડા, શાકભાજી તેમજ અન્ય પાકોને નુકસાનથી બચાવવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરતા હોય છે. તો વિસિયા તાલુકાનો એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે કે વિસિયા તાલુકામાં 700 વીઘા કપાસમાં જે પાક હતો કપાસનો વાવેલો તેમાં ખેડૂતોએ દવાનો છંટકાવ કર્યો અને જે નકલી દવા હોવાથી તે 700 વીઘાનો કપાસનો પાક નિષ્ફળ ગયો છે. માહિતી અનુસાર કે ખેડૂતોએ ખેતરમાં દવાનો છંટકાવ કર્યો હોવાને કારણે આ સમગ્ર કપાસનો પાક નિષ્ફળ નીવડ્યો છે. કે વિસિયા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન છે કે તેમણે જે કપાસમાં જે બીમારી હોય છે, કપાસમાં જે દવાનો છંટકાવ કરવાનો હોય છે એમાં એને દવાનો છંટકાવ કર્યો ને જે દવા નકલી હોવાથી 700 વીઘાનો કપાસનો પાક નિષ્ફળ ગયો છે. તેથી વિસિયા તાલુકાના ખેડૂતોએ સ્થાનિક ખેતીવાડી અધિકારીને આ મામલે રજૂઆત કરી છે. તો મિત્રો, અત્યારે નકલીનો જમાનો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ પામી રહ્યો છે એવું લાગે છે. તેથી 700 વીઘાનો કપાસ નિષ્ફળ ગયો એટલે ખૂબ મોટો પ્રશ્ન બને છે. અને આ છે વિસિયા તાલુકો એટલે કે રાજકોટ જિલ્લાના વિસિયા તાલુકાનો પ્રશ્ન છે જે ખેડૂતોએ આ રજૂઆત કરી હતી. ત્યાર પછી મહત્વની માહિતી જાણીએ તો ખાતરના ભાવમાં ઘટાડા વિશેની વાત પીએમ નરેન્દ્ર સાહેબ મોદીએ કરી છે. મોદી સાહેબ ઘણી મિટિંગોમાં હાજરી આપતા હોય છે. તો તેમણે રાજસ્થાનની અંદર એક કાર્યક્રમમાં ખેડૂતોની મિટિંગમાં હાજરી આપી હતી અને તેમણે ખેડૂતોની મિટિંગમાં વાત કરી હતી. પીએમ મોદી સાહેબે કહ્યું હતું કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત છે તે 266 રૂપિયા છે. તેની તે જ થેલીની કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા છે, જ્યારે બાંગ્લાદેશમાં તે જ થેલીની કિંમત આશરે 720 રૂપિયા જેવી થાય છે અને ચીનમાં આશરે એ જ થેલીની કિંમત 2100 જેવી થાય છે. અને જ્યારે એ જ થેલીની કિંમત અમેરિકામાં જોવા જઈએ તો 3000ની આસપાસ છે. બીજા દેશોની સરખામણીમાં યુરિયા ખાતરનો ભાવ ફક્ત થેલીએ ભારતમાં 266 રૂપિયા જ છે. મોદી સાહેબે વાત કરે છે કે યુરિયાના સંદર્ભમાં આપણા દેશના ખેડૂતોને પરેશાની નહીં થવા દેવામાં આવે, કારણ કે યુરિયા ખાતરની જરૂર દરેક ખેડૂતોને હોય જ છે.